હેલો એવરીવન. સો આપણે આજના લેક્ચરમાં હવે ચર્ચા કરવાની છે જૈવિક ઉદ્વિકાસના પુરાવાઓ. જેમ આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી રાસાયણિક ઉદ્વિકાસ માટેના પુરાવાઓ, રાઈટ, કે કેવી રીતે રાસાયણિક ઉદ્વિકાસ થયો છે તેના માટેની સાબિતી આપેલી હતી હ્યુરી અને મિલર નામના વૈજ્ઞાનિકે પ્રયોગ કરીને. સેમ તેવી જ રીતે આપણે જૈવિક ઉદ્વિકાસ થયો છે તેના સિદ્ધાંતો અને થિયરી તો આપણે જોઈ ગયા, પરંતુ તેના માટેની સાબિતી શું, આપણે એવું કયા સાબિતીના આધાર પર કહી શકીએ કે ઉદ્વિકાસ થયો છે અથવા તો સજીવોની ઉત્પત્તિ છે તે આદિ પૃથ્વી પરથી થઈ છે અને ધીમે ધીમે વિકૃતિઓ સર્જાતા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે વગેરે અસ્તિત્વમાં આવ્યા છે. તો આ માટેના પુરાવાઓ શું છે તો તેની આપણે આજે ચર્ચા કરવાની છે. આજે અને આજથી 2-3 લેક્ચર જેટલું ચાલશે કદાચ આ ટોપિક. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ટુડેઝ ટોપિક. ઓકે, આજનો ટોપિક છે જૈવિક ઉદ્વિકાસના પુરાવાઓ, જેમાં મુખ્ય આપણે 4 પેટા પ્રકાર છે તે જોવાના છે. તો જૈવિક ઉદ્વિકાસ કઈ કઈ રીતે થયો તો તેના 4 ટોપિક્સ છે, જેમાંનો ફર્સ્ટ છે બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ વિદ્યાના પુરાવા, જે આપણે આજે ચર્ચા કરવાની છે, રાઈટ. તો ફર્સ્ટ સબ ટોપિક છે જૈવિક ઉદ્વિકાસના પુરાવો, જે આપણે આખો ટોપિક આજે જોઈશું. સેકન્ડ છે ગર્ભ વિદ્યા, થર્ડ છે દેહધર્મ વિદ્યા અને ફોર્થ છે અશ્મિ વિદ્યા, રાઈટ. જેમાંનું આપણે આજે ફર્સ્ટ ચર્ચા કરીએ તો કે બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ વિદ્યાના તુલનાત્મક અભ્યાસના આધારિત પુરાવા. તો જોઈએ હવે આ અભ્યાસ છે તે શું કહેવા માંગે છે. તો સૌથી પહેલાં તો ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો કે આજના સજીવો અને એવા પ્રાણીઓ કે જે વર્ષો પહેલા અસ્તિત્વ ધરાવતા હતા તેઓમાં સમાનતા અને ભેદ જોવા મળે છે. જેમ આપણે લાસ્ટ લેક્ચરમાં પણ ચર્ચા કરી ગયા એક ક્રોકોડાઇલની, રાઈટ, જે ડાયનાસોર્સને મળતા આવે છે, તેમની અમુક શરીરની રચનાઓ છે. સેમ એવી રીતે ઘણા બધા પ્રાણીઓ એવા છે કે જેઓ આજના સમયમાં જોવા મળે છે અને તેઓ કંઈક પહેલાના જમાનામાં લુપ્ત થયેલા છે તેવા પ્રાણીઓને મળતા આવે છે કોઈના કોઈ રીતે, અંતસ્થ વિદ્યાની દ્રષ્ટિ અથવા તો બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિ. આ સમાનતાઓ દ્વારા એ નક્કી કરી શકાય છે કે સામાન્ય પૂર્વજો સંબંધિત હતા કે નહીં. તો કોઈ બે અલગ અલગ પ્રાણીઓ છે તે થોડા ઘણા મળતા આવતા હોય એટલે આપણે એવું કહી શકીએ કે તેમના પૂર્વજો છે તે સમાન હશે, એટલે કે તેઓ એક જ પૂર્વજોમાંથી વિકાસ પામીને આગળ વધ્યા, જેમાંના અમુક છે તે લુપ્ત થઈ ગયા અને અમુક હજી આજે પણ જોવા મળે છે. તો આવી સમાનતાઓના આધારે આપણે નક્કી કરી શકીએ તેમનો ઉદ્વિકાસ. તો બાહ્યાકાર વિદ્યા એ બાહ્ય રચના સાથે અને અંતસ્થ રચના એ આંતરિક રચના સાથે સંબંધ ધરાવે છે. એટલે અહીં આપણે બંને રીતે સ્ટડી કરવાના છે પ્રાણીઓને. બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ એટલે કે અપિયરન્સ વાઇઝ કેવા દેખાય છે તેના આધારે, અને બીજું છે અંતસ્થ રચના એટલે તેમના શરીરની આંતરિક રચના, તેના આધારે પણ આપણે વિવિધ પુરાવાઓ છે તે જોઈશું આજે, કે જેના દ્વારા વૈજ્ઞાનિકોએ નક્કી કરેલું હતું કે ઉદ્વિકાસ છે તે થયો છે, રાઈટ. તો સમાનતાઓ છે બધા પ્રાણીઓમાં તે 2 પ્રકારની છે, જેમાંનું પહેલું છે સમમૂલકતા, જેને હોમોલોજી કહેવાય, અને બીજું છે કાર્ય સદસ્યતા, જેને એનાલોજી કહેવાય. તો 2 રીતે બધા જ સજીવો એકબીજા સાથે સમાનતાઓ દર્શાવતા હોય છે. તેમજ અવશિષ્ટ અંગો અને જોડતી કડી દ્વારા વિવિધ પુરાવાઓ મળે છે. તો બાહ્યાકાર અને અંતસ્થ વિદ્યાની દ્રષ્ટિએ આપણે આ 4 પેટા પ્રકાર ફરી પાછા જોવાના છે: સમમૂલકતા, કાર્ય સદસ્યતા, અવશિષ્ટ અંગો અને જોડતી કડી. આ 4 વિશેની ચર્ચા આપણે આજના લેક્ચરમાં જ કરવાની છે. ક્લિયર? જેમાંનું આપણે સૌ પ્રથમ છે તે જોઈએ, જે છે સમમૂલકતા એટલે કે હોમોલોજી, જેનું બીજા નામમાં અથવા તો બીજા અર્થમાં કહી શકાય સમમૂલક અંગો અથવા તો રચના સદસ અંગો. ઓકે, તો અહીં આપણે પહેલા તો જોઈએ કે આ સમમૂલકતા એટલે શું અથવા તો રચના સદસ અંગો એટલે શું. તો કે જે અંગો તેમના બાહ્યાકાર, અંતસ્થ રચના અને ગર્ભ વિદ્યાની રીતે સામ્યતા દર્શાવતા હોય પરંતુ તેમના કાર્યની દ્રષ્ટિએ અસમાન હોય તેમને સમમૂલક અંગો કહે છે. આમ સમમૂલક અંગો વચ્ચેના સંબંધને સમમૂલકતા કહે છે. તો યાદ રાખજો ખાસ આ બંને નામ, સમમૂલક અંગો અને રચના સદસ અંગો, આ બંને એક જ છે.
રચના સદસ મતલબ રચનાની દ્રષ્ટિએ તેઓ કેવા છે? સમાન છે, પરંતુ કાર્યની દ્રષ્ટિએ તેઓ કેવા છે? અલગ છે. એટલે કે દેખાવે સમાન લાગે પરંતુ તેમના કાર્યો છે તે કંઈક અલગ અલગ છે, જે આપણે વિવિધ ઉદાહરણો દ્વારા હમણાં ચર્ચા કરી. તો આવી જ રીતના આપણે બે પ્રકારના અંગોની ચર્ચા કરવાની છે. સમૂહલકતામાં આપણે વાત કરીશું રચના સદસતા અને સેકન્ડ પ્રકાર છે કાર્ય સદસતા. એટલે કે જેમાં કાર્યની દ્રષ્ટિએ અંગો છે તે સમાન હશે, એટલે તેમના કાર્યો સમાન હશે, પરંતુ તેઓ દેખાવની રીતે એટલે કે રચનાની રીતે કેવા હશે? અલગ હશે. તો આ બંને એકબીજાથી ઓપોઝિટ છે, મિક્સઅપ ન થઈ જાય તે માટે ખાસ ધ્યાન આપજો. ઓકે, સો હવે આપણે વિવિધ ઉદાહરણો દ્વારા સમજીએ સમૂલકતાને, એટલે કે સમૂલક અંગો વિશે. મતલબ કે રચના સદસ અંગો કે જેઓ રચનાની દ્રષ્ટિએ સમાન છે પરંતુ કાર્યની દ્રષ્ટિએ અલગ છે. તો તેવા ઉદાહરણોમાં આપણે સૌ પ્રથમ ચર્ચા કરીએ સસ્તનોના અગ્ર ઉપાંગો. તો ઇમેજ પર તમને દેખાડીશ હમણાં. તો કેટલાક સસ્તનોના ઉદાહરણ છે, જેવા કે વેલ, ચામાચીડિયું, ચિત્તો અને મનુષ્ય. એટલે કે બધા સસ્તન અગ્ર ઉપાંગોના અસ્થિઓમાં સામ્યતા ધરાવે છે. અગ્ર ઉપાંગો જેમ કે આપણે મનુષ્યમાં વાત કરીએ તો બંને હાથ, રાઈટ. ચિત્તો છે તો જેમાં 4 પગ હોય, જેમાંના આગળના 2 છે તેને અગ્ર ઉપાંગમાં ગણવામાં આવે. સેમ તેવી રીતે વેલ અને ચામાચીડિયું. તો તેમના જે અગ્ર ઉપાંગો છે તેમના અસ્થિ આ બધામાં કેવા છે? સમાન છે, પરંતુ તેમના અગ્ર ઉપાંગો અલગ અલગ કાર્યો કરે છે. જે આપણને ખ્યાલ છે તો કે વહેલના અગ્ર ઉપાંગ છે તે શું કાર્ય કરી? એને તરવામાં મદદ કરે. ચામાચીડિયાના અગ્ર ઉપાંગો છે તેને ઉડવામાં એટલે કે પાંખમાં રૂપાંતરિત છે તો ઉડવામાં મદદ કરશે. ચિત્તાના અગ્ર ઉપાંગો છે કે જે પગની જેમ કાર્ય કરે છે તો તે તેને દોડવામાં મદદ કરશે. જ્યારે મનુષ્યના અગ્ર ઉપાંગો છે એટલે કે હાથ, તો તે કોઈ વસ્તુઓ પકડવા માટે મદદરૂપ થાય છે. તો આમ જો તમે જોઈ શકો કે આ બધા જ જે સસ્તનો છે તેમના અગ્ર ઉપાંગોના કાર્ય કેવા છે? અલગ અલગ છે, પરંતુ રચનાની દ્રષ્ટિએ તેઓ બધા જ કેવા છે? સમાન છે. તો આંતરિક રચનાની દ્રષ્ટિએ તેઓ સમાન છે. આથી તેવું કેનું ઉદાહરણ થયું? રચના સદસ અંગોનું, રાઈટ. કે રચનાની દ્રષ્ટિએ સમાન, કાર્યની દ્રષ્ટિએ અલગ. તો આ પ્રાણીઓના અગ્ર ઉપાંગોમાં સમાન અંતઃસ્થિ રચના હોય છે. એટલે કે બધા જ અગ્ર ઉપાંગો ભુજાસ્થિ, અરિયાસ્થિ, તો અસ્થિના પ્રકાર છે જે અગ્ર ઉપાંગમાં જોવા મળે, રાઈટ. જે આપણે તમે કંકાલ તંત્રમાં આ વસ્તુ છે તે ભણી ગયા છો સ્ટાન્ડર્ડ 11માં, તો અત્યારે એની વધારે ચર્ચા નહીં કરીએ, પરંતુ કઈ રીતે સમાન છે તેનું જસ્ટ ઉદાહરણ છે કે તે બધાના અગ્ર ઉપાંગોમાં શું આવેલું હોય? ભુજાસ્થિ, અરિયાસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિ, પશ્વમણિબંધાસ્થિ અને અંગુલ્યાસ્થિ ધરાવે છે. એટલે કે હથેળીના અસ્થિ અને આંગળીઓના અસ્થિ. તો આ બધામાં આ પ્રકારના વિવિધ અસ્થિઓની રચના સમાન જ હશે બધા જ સસ્તનોમાં. છતાં પણ તેઓ કાર્યની દ્રષ્ટિએ કેવા છે? અલગ અલગ છે. જેમ કે અહીં આપણે વેલ, ચામાચીડિયું અને મનુષ્યની વાત કરી તો તદ્દન અલગ છે. વહેલમાં તરવા માટે, ચામાચીડિયામાં ઉડવા માટે, ચિત્તામાં દોડવા માટે, જ્યારે મનુષ્યમાં પકડવા માટે અગ્ર ઉપાંગનું રૂપાંતરણ થયું છે. ઓકે, સેકન્ડ ઉદાહરણ છે તો બોગનવેલના પ્રકાંડ કંટક અને કુકુરબિટાના સૂત્રાંગો. વનસ્પતિમાં ઉદાહરણ છે. બંને કેવા છે? કક્ષકલિકાના જ રૂપાંતરણો છે. તો અગ્રકલિકા અને કક્ષકલિકા આવી 2 કલિકાઓ જોવા મળે. તો આ બંને શેમાંથી બનેલા છે? કક્ષકલિકામાંથી, એટલે કે સાઈડમાંથી. પ્રકાંડ હોય, ડાળી હોય, તેમાં સાઈડમાંથી તે ફૂટી નીકળે. અગ્રકલિકા હોય તો તે ટોચ પર જોવા મળે. તો બોગનવેલમાં કંટક અને કુકુરબિટામાંથી સૂત્રાંગોનું રૂપાંતરણ થાય. તો આ કાંટા છે ને સૂત્રાંગો છે કે જે દોરી જેવા જોવા મળે. આ બંને કેવા છે? તો કે કક્ષકલિકાના જ રૂપાંતરણો છે, રાઈટ. એટલે કે આપણે એવું કહી શકીએ કે રચનાની દ્રષ્ટિએ બંને કેના? કક્ષકલિકાના જ રૂપાંતરો. પણ બંને કાર્ય શું છે? તો કે કંટક છે તે બચાવ માટેનું કાર્ય કરે, જ્યારે સૂત્રાંગો છે તે કોઈ પણ વેલ વગેરે છે તેને ચડવા માટે આધાર આપે. ક્લિયર? તો બંનેના કાર્યો કેવા થયા? અલગ થયા, પરંતુ રચનાની દ્રષ્ટિએ સમાન થયા. નેક્સ્ટ ઉદાહરણ છે પૃષ્ઠવંશીઓના હૃદય અથવા મગજ. તો તેની પણ રચના બધામાં સમાન હશે, પરંતુ દરેકમાં કાર્યો છે તે ઘણા અલગ અલગ પ્રકારના હશે. ફોર્થ નેક્સ્ટ ઉદાહરણ છે કીટકોના મુખાંગો. જેમ કે કીટકોના મુખાંગોની વાત કરીએ તો વંદામાં તેનું કાર્ય હશે કરડવા અને ચાવવા માટે. જો બધામાં સમાન છે
રચનાની દ્રષ્ટિએ સમાન છે. કાર્ય જો બધાના અલગ અલગ છે. જેમ કે વંદામાં મુખાંગોનું કાર્ય હોય કરડવાનું અને ચાવવા માટેનું, મધમાખીમાં ચાવવું અને લેપન, જ્યારે મચ્છરમાં ભેદન અને ચૂસન લોહી ચૂસવા માટેના ચૂસકો હોય. તો આમ બધાના મુખાંગો છે તે સરખા હશે રચનાની દ્રષ્ટિએ, પરંતુ કાર્યની દ્રષ્ટિએ કેવા છે? અલગ છે. રાઈટ. નેક્સ્ટ, આ દરેક કીટકોના મુખાંગોમાં અધિજંભ, અધોજંભ અને હનુનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે મુખ ગુહા અને જીભ. તો અધિજંભ અને અધોજંભ, જેને આપણે તાળું પણ સાદી ભાષામાં કહેતા હોય છે. તો આ બધામાં રચનાની દ્રષ્ટિએ તેઓ કેવા છે? સમાન છે, પરંતુ બધાના કાર્યો આપણે અહીં જોયા કેવા છે? અલગ અલગ છે. તો આ દરેક કીટકોના મુખાંગોમાં અધિજંભ, અધોજંભ અને હનુનો સમાવેશ કરવામાં આવે છે. નેક્સ્ટ ઉદાહરણ છે તો નરમાં શુક્રપિંડ અને માદામાં અંડપિંડ. તો આ પણ બંને છે તેનું કાર્ય શેમાં? તો કે વિવિધ પ્રકારના ફલનની ક્રિયામાં ઉપયોગી થાય છે. જેમ કે શુક્રપિંડ દ્વારા શુક્રકોષો અને અંડપિંડ દ્વારા અંડકોષનું નિર્માણ થાય છે, જે બંને ફલનની ક્રિયા માટે ઉપયોગમાં આવે છે. તો બંનેની રચનાની દ્રષ્ટિએ જો આપણે ચર્ચા કરીએ તો તે ઓલમોસ્ટ સિમિલર છે, એટલે કે સમાન છે, પરંતુ બંનેમાંથી અલગ અલગ પ્રકારના કોષો છે તે ઉદ્ભવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે બંનેના કાર્યો છે તે કેવા છે? અલગ અલગ છે, તદ્દન ભિન્ન છે. રાઈટ. જ્યારે અંડપિંડ દ્વારા અંડકોષનું, એક જ અંડકોષનું નિર્માણ થશે એક સમયે, જ્યારે શુક્રપિંડ દ્વારા શુક્રકોષો હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં નિર્માણ થશે. તો આમ રચનાની દ્રષ્ટિએ તેઓ કમ્પ્લીટલી અલગ છે. નેક્સ્ટ ઉદાહરણ છે મૂળો અને ગાજર. તો બંને શેના? મૂળના જ રૂપાંતરણો છે, જે આપણને ખ્યાલ છે. રાઈટ. તમે લોકો ભણી ગયા છો સ્ટાન્ડર્ડ 11થમાં. તો આમ બંનેના રચનાકીય દ્રષ્ટિએ આપણે જો જોવા જઈએ તો બંને સમાન છે, પરંતુ તેમના બંનેના કાર્યો છે તે અલગ અલગ છે. તો આમ જ્યારે અલગ અલગ જરૂરિયાતોને કારણે થતા અનુકૂલનોને કારણે અલગ અલગ દિશાઓમાં સમાન રચનાઓનો વિકાસ થાય તેને અપસારી ઉદ્વિકાસ એટલે કે ડાયવર્જન્ટ ઇવોલ્યુશન કહેવાય છે. તો ખાસ યાદ રાખજો. તો હંમેશા રચના સદસ અંગો કેવો ઉદ્વિકાસ દર્શાવે? અપસારી ઉદ્વિકાસ. એટલે કે તેઓ બધા રચનાની દ્રષ્ટિએ તો સમાન જ છે, છતાં પણ અલગ ક્યાં પડે છે? તો કે કાર્યોમાં. તો આમ જેમ જેમ ઉદ્વિકાસ થતો ગયો તેમ બધાના અલગ અલગ કાર્યોના આધારે તેમના કાર્યો છે તેમાં રૂપાંતરણ થતા ગયા અને થોડા ઘણા વેરિએશન્સ છે તે આવતા ગયા, પરંતુ હકીકતમાં બધા એક જ પૂર્વજોમાંથી, એક જ મૂળભૂત સ્ત્રોતમાંથી ઉદ્ભવેલા છે. એટલે રચનાની દ્રષ્ટિએ મોસ્ટલી કેવા છે? સમાન છે. તો આવા જ ઉદ્વિકાસને કેવો ઉદ્વિકાસ કહેવાય? અપસારી ઉદ્વિકાસ, અથવા તો તેનું ઇંગ્લિશ નામ પણ યાદ રાખજો, ડાયવર્જન્ટ ઇવોલ્યુશન. તો સમમૂલકતા અપસારી ઉદ્વિકાસ આધારિત સામાન્ય વંશાવલીનું નિર્દેશન કરે છે. એટલે કે હંમેશા જ્યારે તમને સમમૂલકતા માટેનું ઉદાહરણ આપવામાં આવે તો તેમની વંશાવલી છે તે સમાન હોય. એટલે કે જેમાં આપણે વંશવૃક્ષ છે જે ડ્રો કરવામાં આવે, ફોર એક્ઝામ્પલ આપણે કુટુંબના વંશવૃક્ષની વાત કરી તો 7 પેઢીનું ફોર એક્ઝામ્પલ વંશવૃક્ષ દર્શાવવામાં આવે. તો જે 7મી પેઢીની આપણે વાત કરી સૌપ્રથમ, એટલે કે જેના પૂર્વજો છે જે સમાન છે, તેમાંથી અલગ અલગ પેટા પ્રકારો છે તે પડતા ગયા, એટલે કે અલગ અલગ જનરેશન્સ છે તે આવતી ગઈ, પરંતુ તેઓ બધાના જે વંશજ છે, પૂર્વજો છે, તે પૂર્વજ એક જ છે જેમના વંશજો અલગ અલગ થયા. રાઈટ. આ સેમ છે કે સમમૂલકતા છે, એટલે કે તેમના પૂર્વજો છે તે સમાન હતા, પરંતુ બધા હવે અલગ અલગ કાર્યોના આધારે થોડી ઘણી રચનામાં ફેરફાર થઈ અને કાર્યો છે તે સંપૂર્ણ અલગ થઈ ગયા. તો આવા ઉદ્વિકાસને આપણે કહીશું અપસારી ઉદ્વિકાસ. ઓકે. કે જે શેમાં જોવા મળે? તો કે સમમૂલકતા દર્શાવતા અંગોમાં, એટલે કે રચના સદસ અંગોમાં અથવા તો સમમૂલક અંગોમાં અપસારી ઉદ્વિકાસ જોવા મળે, જેનો આપણે હંમેશા વંશાવલી ચાર્ટ છે તે ડ્રો કરી શકીએ અને તેના આધારે તેમના સમાન પૂર્વજો વિશેની પણ માહિતી છે તે મેળવી શકીએ. ક્લિયર? તો હવે આપણે સેકન્ડ પ્રકાર છે તેના વિશેની ચર્ચા કરીએ, જે છે કાર્ય સદસતા. ઓકે. તો જેમાં આપણે બાહ્યકાર વિદ્યા અને અંતસ્વિદ્યામાં આજે 4 પેટા પ્રકાર ભણવાના છે, જેમાંનું સમમૂલકતા આપણે કમ્પ્લીટ કર્યું. હવે સેકન્ડ જોઈ રહ્યા છીએ કાર્ય સદસતા, જેને કહેવાય એનાલોજી. ઓકે. સો આપણે હવે કાર્ય સદસતા જોતા પહેલા જે સમમૂલકતાના તમારી ટેક્સ્ટ બુકમાં ઇમેજીસ દર્શાવેલી છે તેના વિશેની વાત કરી લઈએ, જે ઉદાહરણ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. જેમાંનું આપણે પ્રથમ ઉદાહરણ જોયું હતું સસ્તનોના અગ્ર ઉપાંગો. રાઈટ.
કે જેમાં અસ્થિઓની રચના છે, એટલે કે ભુજાસ્થિ, અરિયાસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિ, પશ્વ મણિબંધાસ્થિ અને અંગુલ્યાસ્થિ, આ બધા જ છે તેની રચના સમાન હોય, જે તમે અહીં આકૃતિમાં ખાસ કરીને જોઈ શકો છો ઇમેજમાં કે કેવી રીતે. તો સૌપ્રથમ ઉદાહરણ આપ્યું છે માનવનું. તો માનવમાં આવી રીતે હાથની કંઈક રચના હશે. ચિત્તો છે તો તેમાં આવું કંઈક પગની રચના હશે. વહેલ છે તેના મીનપક્ષ હશે અને ચામાચીડિયું છે તેમાં પણ પાંખની રચના હશે. તો તમે તેની આંતરિક રચનાની જો વાત કરો, એટલે કે દેખાવે બધા અલગ છે, તો બધામાં આ પ્રકારના અસ્થિઓ છે તે આવેલા છે, એટલે કે કંઈક હાથ જેવી જ રચના છે, પરંતુ બહારથી તેમના ચામડીના સ્કિન ફોલ્ડ છે તે અલગ અલગ છે, જેથી તેમનો આકાર અલગ દેખાશે. ક્લિયર? તો ફર્સ્ટ ઉદાહરણ છે એટલે કે સસ્તનોના અગ્ર ઉપાંગો, કે જે રચનાની દ્રષ્ટિએ સમાન છે પરંતુ કાર્યની દ્રષ્ટિએ અલગ છે. સેમ આપણે સેકન્ડ ઉદાહરણ જોયું બોગનવેલમાં કંટક અને કુકુરબીટામાં પ્રકાંડ સૂત્રો. તો આ બંનેમાં જે રૂપાંતરણ છે તે શેનું છે? કક્ષકલિકાનું જ રૂપાંતરણ છે. કક્ષકલિકા, રાઈટ, કે બંને સાઈડમાંથી કક્ષકલિકામાંથી જ વિકાસ પામે છે, પરંતુ એક છે તે કંટકમાં ફેરવાય છે, બીજું છે તે પ્રકાંડ સૂત્રમાં ફેરવાય છે. તો રચના તેમની સમાન થઈ છે આપણે એવું કહી શકીએ, પરંતુ તેમના કાર્યો છે તે તદ્દન ભિન્ન છે. રાઈટ? તો આ ઉદાહરણ થયું સેકન્ડ, જેની આપણે ચર્ચા કરી. તો આ બંને ઉદાહરણો છે તે તમારી ટેક્સ્ટબુકના છે, કે જેમાંનું એક સમૂલક અંગોમાં ઉદાહરણ આપ્યું છે વનસ્પતિનું, જ્યારે બીજું ઉદાહરણ તમને આપેલું છે પ્રાણીઓનું. ઓકે, હવે આપણે નેક્સ્ટ ચર્ચા કરીએ સેકન્ડ સબ ટોપિક આજનો, કાર્ય સદસ્યતા. સો કાર્ય સદસ્યતા એટલે કે જે અંગો દેખાવ પૂરતા સમાન હોય અને અંતસ્થ રચનાકીય રીતે અસમાન હોય, પરંતુ તેઓ સમાન કાર્યો કરતા હોય તો તેમને કાર્ય સદસ અંગો કહે છે. તો આમ કાર્યની સમાનતા સાથે સંકળાયેલ રચનાકીય સામ્યતાને કાર્ય સદસ્યતા કહે છે. એટલે કે એવા અંગોના અહીં આપણે ચર્ચા કરવાની છે, ઉદાહરણની વાત કરવાની છે કે જેઓ રચનાની દ્રષ્ટિએ ભિન્ન છે, તેઓ અલગ અલગ પ્રકારે બનેલા છે, પરંતુ તેમના કાર્યો કેવા છે? તદ્દન સમાન કાર્યો છે, એટલે કે સરખા જ કામ કરશે, ભલે તેઓ દેખાવે અલગ છે, રચનાકીય રીતે દ્રષ્ટિએ અલગ છે, એટલે કે અંતસ્થ અને બાહ્યકર વિદ્યાની દ્રષ્ટિએ અલગ છે, પરંતુ તેમના કાર્યો છે તે સમાન છે. આવા અંગોને કહેવાય કાર્ય સદસ અંગો, અને આ જે રચના છે, આ જે ક્રિયા છે તેને કહેવાય કાર્ય સદસ્યતા. ઓકે, સો જોઈએ આપણે તેના વિવિધ ઉદાહરણો, જેથી આપણને વધારે આઈડિયા આવે. તો જેમાંનું ફર્સ્ટ ઉદાહરણ છે કીટકો, પક્ષીઓ અને ચામાચીડિયાની પાંખ. તો આ બધા જ કીટકોમાં, ખાસ કરીને ઉદાહરણ છે પતંગિયાઓનું. તો આવા પતંગિયાઓ, પક્ષીઓ અને ચામાચીડિયાની પાંખની જો આપણે વાત કરીએ તો તેમની રચના, એટલે કે આ બધાની રચના કેવી છે? અલગ અલગ હશે. તો પતંગિયાની પાંખ અને પક્ષીઓની પાંખ તમે જોઈ હશે, રાઈટ? તો બંનેની રચના કેવી છે? અલગ છે. ચામાચીડિયાની પાંખ જો તે પણ કંઈક અલગ છે, પરંતુ આ ત્રણની પાંખ છે તે કાર્ય શું કરે છે? તો કે ઉડવા માટેનું જ કામ કરે છે. ત્રણેયમાં સમાન કાર્ય છે. તો આ ઉદાહરણ થયું કાર્યની દ્રષ્ટિએ સમાન પરંતુ રચનાની દ્રષ્ટિએ ભિન્ન. તેવી જ રીતે સેકન્ડ ઉદાહરણની જો આપણે ચર્ચા કરીએ તો માછલી અને વહેલના મીનપક્ષ. તો માછલીના મીનપક્ષ તમે જોવા જશો ને વહેલના મીનપક્ષ જોવા જશો તો ખૂબ જ મોટા અને આકારમાં પણ અલગ પ્રકારના હશે, પરંતુ આ બંનેનું કામ શું? તો કે તેમને પાણીમાં તરવામાં મદદ કરશે, આગળ વધવામાં, રાઈટ? તો આમ કાર્યની દ્રષ્ટિએ કેવું થયું? સમાન થયું. નેક્સ્ટ ઉદાહરણ છે ઓક્ટોપસ અને સસ્તનોની આંખો. તો ઓક્ટોપસની જો તમે આંખ જોઈ હોય તો સસ્તનોની જેવી રીતની ગોળ આંખ હોય તે જ પ્રકારની તમને આંખનો જે ડોળો છે તે જોવા મળશે. તો રચનાની દ્રષ્ટિએ અલગ હોઈ શકે, પરંતુ તેમની કાર્યની દ્રષ્ટિએ આપણે જો ઓક્ટોપસની આંખ અને સસ્તનોની અમુક આંખ છે તો તેમાં તમને અમુક આંખો છે તે 360 ડિગ્રી વેરિએશન્સ ધરાવતી હોય, એટલે કે ફૂલ જોઈ શકે. તો આવા પણ કેટલાક ઉદાહરણો હોય છે. પરંતુ આંખોનું કામ શું હોય? તો કે
જોવા માટેનું કાર્ય કરશે. તો તેઓ કાર્યની દ્રષ્ટિએ કેવા થયા? સમાન. પરંતુ દરેક જો અલગ અલગ પ્રકારના પ્રાણીઓની વાત કરીએ તો તેમની રચના છે તે અલગ અલગ જોવા મળે. નેક્સ્ટ, પેગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ. તો તમે જોયું હોય તો પેગ્વિન અને ડોલ્ફિન, તો આ બંનેના જે ફ્લિપર્સ છે જે તેને તરવા માટે અને ચાલવા માટે બંને રીતે મદદ કરશે. જમીન પર પણ ડોલ્ફિન પણ થોડું જમીન પર ચાલી શકે, પેગ્વિન તો ચાલી જ શકે, રાઈટ? અને બંનેને તરવામાં પણ મદદ કરશે. પરંતુ આકારની દ્રષ્ટિએ તમે જોશો તો તદ્દન ભિન્ન છે. તો આમ કાર્ય બંનેના સમાન છે પરંતુ રચનાની દ્રષ્ટિએ અલગ છે. નેક્સ્ટ છે શક્કરિયા અને બટાટા. તો આ બંનેનું રચનાની દ્રષ્ટિએ આપણે અનુકૂલન કરીએ તો તે શક્કરિયા છે જે મૂળનું રૂપાંતરણ છે, એટલે કે મૂળમાંથી જ બને, એ મૂળ જ છે એક પ્રકારના. જ્યારે બટાટા છે તે પ્રકાંડનું રૂપાંતરણ છે, એટલે કે તે ખરેખર શું છે? બટાટા છે પ્રકાંડ છે, રાઈટ? તો આમ બંને રચનાકીય દ્રષ્ટિ કેવા થયા? અલગ થયા, પરંતુ બંનેનું કાર્ય છે તે સમાન છે. સેમ મધમાખી અને વીંછીનો દંશ. તો મધમાખીનો તમે જો દંશ જોયો હોય તો તે કંઈક અલગ હોય, બરાબર? આગળ ચાંચની જેમ તેનો દંશ હશે નાનકડો. જ્યારે વીંછીનો દંશ તેની પૂંછમાં છે તે અણીદાર જોવા મળશે. તો રચનાકીય દ્રષ્ટિએ બંને કેવા છે? અલગ છે, પરંતુ બંનેના દંશમાં ઝેરી રસાયણ હોય કે જે સામે તેમના વિરોધી છે તેમને હરાવવા માટે, નુકસાન પહોંચાડવા માટે, અથવા તો કોઈ નાનું પ્રાણી છે તો તેને મારી નાખવા માટે પણ કેપેબલ હોય છે. ક્લિયર? તો આમ દંશના કાર્ય છે તે ઓબ્વિયસલી કેવા હોય? હંમેશા સમાન જ હોય, પરંતુ રચનાકીય દ્રષ્ટિએ અલગ અલગ છે. તો થર્ડ એક્ઝામ્પલ છે, આજનો થર્ડ સબ ટોપિક છે જે છે અવશિષ્ટ અંગો. તો એવા અંગો કે જે સંક્ષિપ્ત રૂપમાં હાજર હોય અથવા શરીરમાં કોઈ કાર્ય કરતું ન હોય પરંતુ બીજા સમકાલીન સંબંધિત પ્રાણીમાં તે કાર્યરત હોય તો તેને અવશિષ્ટ અંગો કહે છે. તો તેઓ પૂર્વજોમાં જોવા મળતા પૂર્ણ અથવા કાર્યરત અંગોના અવશેષ છે. તો અવશિષ્ટ અંગો કોને કહેશું આપણે? તો કે એવા અંગો છે કે જે સંક્ષિપ્ત રૂપમાં હાજર હોય, એટલે કે હજી પણ જોવા મળતા હોય પરંતુ ખૂબ જ નાના કદના, એકદમ સંક્ષિપ્ત, તમને હાજર છે એવી થોડી ખ્યાલ આવે, પરંતુ હકીકતમાં તેનો ઉપયોગ કશો જ નથી, કેમ કે તેની રચના પણ સંપૂર્ણ નથી, રાઈટ? અથવા તો તે એવા અંગો કે જે અમુક પ્રાણીઓમાં ક્રિયાશીલ છે, જ્યારે અમુક પ્રાણીઓમાં તેનો કોઈ ઉપયોગ જ નથી, છે પરંતુ કોઈ ઉપયોગ છે નહીં. તો આવા અંગોને આપણે શું કહીશું? અવશિષ્ટ અંગ. અથવા તો તેઓ પૂર્વજોમાં ખૂબ જ ક્રિયાશીલ હતા, કાર્યરત હતા, ધીમે ધીમે ઉદ્વિકાસ થયો તેમ તેની રચના પણ નીકળતી ગઈ, એટલે કે ખૂબ જ કદમાં નાના થઈ ગયા. ફક્ત અત્યારે ખબર પડે કે છે તેટલી જ એની રચના છે, બાકી ખરેખર તેનો કોઈ ઉપયોગ પણ નથી અને તેઓ રચનાકીય દ્રષ્ટિએ પણ જોવા નથી મળતા. તો તેવા અંગોને કહેશું અવશિષ્ટ અંગો. તો ઉદાહરણ દ્વારા જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. પ્રથમ ઉદાહરણ છે કૃમિરૂપ આંત્રપૂછ, કે જે આંતરડાના ભાગમાં જોવા મળે. આંત્રપૂછ જેને આપણે એપેન્ડિક્સ કહીએ છીએ, રાઈટ? તો આ ઘણા વ્યક્તિઓના શરીરમાં તેની જો થોડી સાઇઝ વધારે હોય એટલે કે તે ઉદર ભાગમાં તે વધારે દુખાવો કરે, આથી તેનું ઓપરેશન છે તે કરાવવું પડે, તેને કપાવી નાખવું પડે. તો એક પ્રકારની આંતરપૂછ શું છે? તો કે પૂંછડીની રચના છે કે જે હાલના સમયમાં અવશિષ્ટ અંગ છે, એટલે કોઈ આપણા શરીરમાં પૂંછનું કોઈ કાર્ય છે નહીં, અથવા તો તેની સંપૂર્ણ રચના પણ નથી, પરંતુ આદિમાનવના સમયમાં એટલે કે ઉદ્વિકાસ પહેલા તે ક્રિયાશીલ હતી મનુષ્યોમાં, એટલે કે જે પહેલાના મનુષ્યો હતા તેમાં, તો જે આજના સમયમાં અવશિષ્ટ અંગ તરીકે કાર્ય કરે છે. નેક્સ્ટ ઉદાહરણ છે ત્રીજું પોપચું. તેના પછી ઉદાહરણ છે કર્ણપલવના સ્નાયુઓ, કે જે તમને નામ પરથી સમજાય, કાનના સ્નાયુઓ. તો હકીકતમાં તમે કાનના સ્નાયુઓની જો આપણે ચર્ચા કરી તો તેનો કોઈ પણ ઉપયોગ છે નહીં. કર્ણની ક્રિયા છે તે આંતરિકથી ચાલુ થાય, એટલે કે જે અંદર છિદ્ર છે ત્યાંથી તેની રચનાની શરૂઆત થાય. તો જે બહાર કર્ણ પલ્લવ જે જોવા મળે છે આપણને, એટલે કે ચહેરા પર ઉપસેલો જે બહારનો ભાગ કર્ણનો, તેની કોઈ પણ ક્રિયાશીલતા નથી, તેનું કાર્ય શું છે? કશું પણ છે નહીં, છતાં પણ તે ત્યાં હાજર છે. નેક્સ્ટ ઉદાહરણ છે શરીર પરના વાળ. ત્યારબાદ ડાહપણની દાઢ અથવા તો રાક્ષસી દાંત. તો ઘણામાં આ ડાહપણની દાઢ છે તે ઘણા વર્ષો પછી આવતી જોવા મળે, જેને આપણે કહીએ તળપદી ભાષામાં આપણી ડાહપણની દાઢ, રાઈટ? તો હવે એ ઘણાને 30 વર્ષે પણ જોવા મળે, 40 વર્ષે પણ જોવા મળે. તો એટલા સમય પછી આવતી દાઢ છે, તો હકીકતમાં તેની કોઈ જરૂરિયાત છે
નહીં, તે ના હોય તો તેના વગર ચાલતું જ હોય છે, કોઈ ક્રિયાશીલતામાં એટલે કે ચાવવાની ક્રિયામાં ફેરફાર થતો નથી. તો આમ તે પણ એક પ્રકારના શું છે, અવશિષ્ટ અંગો જ છે. ત્યારબાદ પૂછ કશેરુકા, તો જે આપણે બરોળનો ભાગ જોતા હોઈએ છીએ, એટલે કે પીઠ પર જે બરોળ છે તે અલગ અલગ કશેરુકાઓની બનેલી છે, રાઈટ, જેને કરોડ સ્તંભ કહીએ આપણે, જે કશેરુકાઓનો બનેલો છે. જેમાંની પૂછ કશેરુકા એટલે કે જે છેલ્લે કમરના ભાગે આવતી કશેરુકા છે, તેની હકીકતમાં કોઈ પણ ક્રિયાશીલતા નથી, કેમ કે તેમાંથી કોઈ પણ પ્રકારની જે આપણે કહી શકીએ કે નર્વસ સિસ્ટમ એટલે કે આપણા ચેતાતંત્રની કોઈ પણ ચેતાઓ છે તેમાંથી નીકળતી નથી. તો આમ પૂછ કશેરુકાઓનું કોઈ પણ કાર્ય છે નહીં, છતાં પણ તે હાજર છે, એટલે તે પણ એક ઉદાહરણ થયું અવશિષ્ટ અંગોનું. ત્યારબાદ ઉદરના ખંડીય સ્નાયુઓ, તો ઉદરમાં જોવા મળતા ખંડીય સ્નાયુઓ પણ કોઈ પ્રકારની ક્રિયાશીલતા દર્શાવતા નથી. તો આપણે ચર્ચા કરી અવશિષ્ટ અંગોની. અને નેક્સ્ટ ફોર્થ અને લાસ્ટ સબ ટોપિક આજનો જે આપણે જોવાનો છે તે છે જોડતી કડીના પુરાવાઓ. તો નામ પરથી આપણે સમજી શકીએ જોડતી કડી મીન્સ બે અલગ અલગ પ્રકારના સમુદાયો વચ્ચેનો કોઈ સજીવ કે જે બંને જેવા થોડા થોડા લક્ષણો ધરાવે છે, જેને શું કહી શકીએ આપણે, જોડતી કડી. એમ કે ઉદ્વિકા સમય જેમ અલગ અલગ પ્રકારના સમુદાયો પડ્યા, તો આમ એક સમુદાયમાંથી બીજા સમુદાયમાં રૂપાંતર થવા માટે એક વચ્ચેનું મિડલ સ્ટેજ જોવા મળ્યું હશે, કે જે થોડા નવા ગુણધર્મો પણ ધરાવે છે અને થોડા પોતાના પિતૃઓ જેવા પણ ગુણધર્મો ધરાવે છે. તો આવા સજીવોને આપણે કહીશું જોડતી કડીના પુરાવાઓ, કે તેઓ જ એ ઉદાહરણ છે કે જેમના થ્રુ નવો ઉદ્વિકાસ થયો. એમ કે તેઓ અડધા લક્ષણ પિતૃઓ જેવા ધરાવે છે, જ્યારે અડધા લક્ષણ છે તે કંઈક નવા ધરાવે છે, જેને આપણે અલગ સમુદાય તરીકે ગણીશું. રાઈટ. તો પ્રાણીઓ કે જેઓ બે નજીકના વર્ગીકરણ વિદ્યાકીય સમૂહોના લક્ષણો ધરાવતા હોય તેમને જોડતી કડી કહે છે. તે એવું સાબિત કરે છે કે ઉચ્ચ કક્ષાના સભ્યો નિમ્ન કક્ષાના સભ્યોમાંથી જ વિકાસ પામ્યા છે. એટલે જેમ કે આપણે મનુષ્યોને સૌથી એડવાન્સ્ડ પ્રાણી કહીએ, એડવાન્સ એનિમલ કહીએ છીએ, રાઈટ. તો આ એડવાન્સ એનિમલ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે તે નિમ્ન કક્ષાના પ્રાણીઓમાંથી જ વિકાસ પામ્યા છે, રાઈટ. આ એક પ્રકારનું પરિવર્તન જ છે કે જેના થ્રુ કોઈક નવા અલગ પ્રકારના સજીવો વિકાસ પામ્યા છે. તેઓ સીધા ડાયરેક્ટ પૃથ્વી પર અવતરણ પામ્યા નથી. જેના થોડા ઉદાહરણોની ચર્ચા કરવાની છે. તો આ બધા જ ઉદાહરણ જે આપણે જોઈ રહ્યા છીએ આજના લેક્ચરમાં અને આગળ પણ ચર્ચા કરીશું, MCQ માટે મોસ્ટ આઈએમપી છે તમારી કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ. આથી ખાસ યાદ રાખજો, બે ઉદાહરણ આપીને તમને કયા પ્રકારનું ઉદાહરણ છે અથવા તો પ્રકાર આપીને અલગ અલગ ઉદાહરણો દેશે, કે જેમ કે જોડતી કડી માટેનું નીચેનામાંથી ઉદાહરણ કયું છે. તો એવી રીતે પણ પ્રશ્ન પૂછાય અથવા તો ઉલટું તમને ઉદાહરણ આપીને પૂછાય કે આ સજીવ અને નિર્જીવ વચ્ચેનું ઉદાહરણ છે તે કયું છે નીચેનામાંથી. તો જેનું ફર્સ્ટ ઉદાહરણ આપણે જોઈએ વાયરસ. તો આમ વાયરસ છે તેઓ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે, કે તેઓ નિર્જીવની જેવા પણ ગુણધર્મો ધરાવે છે, પોતાની રીતે એક્ટિવ નથી. જ્યારે તે બીજા યજમાનનું શરીરમાં પ્રવેશ કરશે ત્યારે તેઓ એક્ટિવ થઈ અને વિભાજન દર્શાવશે, તેમની સંતતિમાં વધારો કરશે. તો આમ તેઓ સંતતિમાં વધારો કરે છે, ઇટ મીન્સ સજીવ જેવા પણ છે, પરંતુ જ્યારે તે હવામાં હશે ત્યારે તે ઇનએક્ટિવ હશે, એટલે કે કોઈ પણ ક્રિયાશીલતા નહીં દર્શાવે, તો તે નિર્જીવ જેવું પણ વર્તન કરે છે. આમ વાયરસ છે તે સજીવ અને નિર્જીવ વચ્ચેની જોડતી કડી છે. સેકન્ડ છે યુગ્લિના, કે જે વનસ્પતિ અને પ્રાણી વચ્ચે જોડતી કડી છે. એક પ્રકારની વનસ્પતિ જેવી રચના લાગે, પરંતુ હકીકતમાં તેમની આંતરિક રચનાઓ છે તે પ્રાણી જેવી છે, તેનું કાર્ય પણ પ્રાણીઓ જેવું છે. નેક્સ્ટ છે પ્રોટેરોસ્પોન્જિયા, જે પ્રજીવ અને સછિદ્ર વચ્ચેની જોડતી કડી છે. નેક્સ્ટ છે નિયોપિલિના, જે નુપુરક અને મૃદુકાય. તો આ બંને સમુદાયો વચ્ચેની કંઈક જોડતી કડી છે, એટલે કે બંને સમુદાયના લક્ષણો તેમાં જોવા મળે છે. ત્યારબાદ છે પેરીપેટસ, જે નુપુરક અને સંધિપાદ વચ્ચેના લક્ષણો ધરાવે છે, એટલે કે બંનેના લક્ષણો ધરાવે છે. બાલાનુગ્લોસસ, તો તે અમેરુદંડી અને મેરુદંડી. તો અમેરુદંડી કે જેમાં મેરુદંડ છે તે જોવા ન મળે, અને મેરુદંડી પ્રાણીઓ કે જેમાં મેરુદંડની રચના હોય. તો બંને વચ્ચેની કંઈક કડી છે તે દર્શાવે છે, એટલે કે એઝ સચ પ્રોપર મેરુદંડનો વિકાસ પણ તેમાં ન હોય, પરંતુ મેરુદંડ જેવી કંઈક લાંબી રચના પણ જોવા મળે તેમના શરીરમાં. તો આથી તેઓ બંને વચ્ચેની જોડતી કડી છે. નેક્સ્ટ છે કાયમેરા, જે કાસ્થિમસ્થ્ય અને અસ્થિમસ્થ્ય વચ્ચેનો
જોડતી કડીનું ઉદાહરણ છે. ત્યારબાદ છે ફુફુસ મત્સ્ય. તો મત્સ્ય અને ઉભયજીવીઓ. તો આપણને ખ્યાલ છે કે મત્સ્યની રચનામાં ફેફસાની રચના ન હોય, એટલે કે માછલીઓમાં ફેફસા ન જોવા મળે. તે ઉભયજીવીઓમાંથી ફેફસાની રચનાની શરૂઆત થઈ. રાઈટ. તો આમ ફુફુસ મત્સ્ય એક એવા પ્રકારની માછલી છે કે જેમાં ફેફસા જેવી રચનાઓ થોડી જોવા મળી, એટલે કે તેમના પછી વિકાસ થયો ઉભયજીવીઓનો. તો આમ તેને આપણે મત્સ્ય અને ઉભયજીવી વચ્ચેની જોડતી કડી છે તે કહી શકીએ. નેક્સ્ટ છે આર્કિયોપ્ટેરિક્સ, જે સરીસૃપ અને વિહંગ એટલે કે પક્ષીઓ અને સરકીને ચાલતા પ્રાણીઓ તેમની વચ્ચેની જોડતી કડી છે. અને લાસ્ટ ઉદાહરણ છે પ્લેટિપસ અને ઇકાઇડિના, જે સરીસૃપ અને સસ્તન વચ્ચેની જોડતી કડી છે. એટલે તે બંને સરીસૃપ જેવા પણ ગુણધર્મો લક્ષણો ધરાવે છે અને સસ્તનો વચ્ચે, કે જે સૌથી વધારે એડવાન્સ્ડ પ્રાણીઓ છે. તો આમ સરીસૃપ અને સસ્તનો આ બંનેના ગુણધર્મો ધરાવતું કંઈક પ્રાણી છે, તેનું ઉદાહરણ છે, જેનું નામ છે પ્લેટિપસ અને ઇકાઇડિના. ઓકે, સો આજના લેક્ચરમાં આપણે જે ફર્સ્ટ ટોપિકની આજના ચર્ચા કરી, જેમાંના 4 સબ ટોપિક જોયા, જે હતા બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ વિદ્યાની તુલનાત્મક અભ્યાસ આધારિત પુરાવાઓ. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના જૈવિક ઉદ્વિકાસના પુરાવાઓના ટોપિક વિશે ચર્ચા કરીશું. આજના લેક્ચરમાં અહીં સુધી જ રાખીશું. થેન્ક યુ.